મોરબી સબ જેલમાં કેદીનો મોબાઈલ ફોનમાં વાત કરતા વિડીયો વાયરલ થયા બાદ આ વિડીયો ક્યારનો છે તેમજ કઈ રીતે ઉતાર્યો છે તે દિશામાં કાર્યવાહી શરૂ। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। આ બાબતે જે વિડીયો વાયરલ થયેલ છે તેના તપાસ કરી રહ્યા છે। તેમાં દેખાતો વ્યક્તિ જેલના આરોપી હોય એવું જણાય છે। ઇમરાન ફારૂક શબીબી મર્ડર હત્યાના કેસના આરોપી છે। એની અમે તપાસ કરી રહ્યા છે અને આમાં જે કોઈ પણ દોષી જાહેર થશે અને કડકમાં કડક શિક્ષા થાય એ રીતના કાર્યવાહી હાલ કરી રહ્યા છે। હાલ અમારી પાસે પણ વિડીયો હાલ જ આવેલ છે તો એના માટે અમે થોડો સમય તપાસ કરી રહ્યા છે। આરોપીના નિવેદન લેશું, સ્ટાફના નિવેદન, અને આમાં કોઈ પણ આરોપી કે સ્ટાફ કે કોઈ બી આમાં ઇન્વોલ્વ છે એને માફ કરવામાં નહીં આવે। આવું કૃત્ય ચલાવી લેવામાં આવે એવું નથી, કારણ કે લગેજ સ્કેનર જેમાંથી અમે સામાન પણ ચેક કરી શકીએ કેદીનો આવતો, તો હવે મોબાઈલ જવો અશક્ય છે। તે છતાંય આ તપાસનો વિષય છે, હાલ તપાસ કરી રહ્યા છે। જે કાંઈ સત્ય આવશે, જે કોઈ દોષી થશે એને ક્યારેય છોડવામાં નહીં આવે। જય હિન્દ, જય ભારત।